ધોળકામાં વિકાસની ગંગા તો વહેતી જ હશે, પણ મફતિયાપુરાની આસ્થિયાના સોસાયટી પાસે તો હાલ ગટરની ગંગા વહેતી જોવા મળી રહી છે. સ્થાનિકો કહે છે કે અહીં ગટરનું પાણી એટલી નિયમિતતા સાથે રસ્તા પર આવે છે કે જાણે નગરપાલિકાએ નવી વોટરફ્રન્ટ સ્કીમ શરૂ કરી હોય. 2 દિવસ પહેલા પાણીની લાઈન માટે ખોદકામ થયું, પરંતુ સમારકામ એવું થયું કે રસ્તો જોઈને લાગે કે કોઈ પુરાતત્વ વિભાગ ખોદકામ કરીને અધવચ્ચે જતું રહ્યું હોય. આસ્થિયાના સોસાયટીની બાજુમાં ગંદુ પાણી ફરી વળતા રસ્તાઓ પર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયો છે. રહીશોનું કહેવું છે કે ગટરની સમસ્યા અહીં નવી નથી, પરંતુ જાણે વિસ્તારની કાયમી ઓળખ બની ગઈ હોય. એક તરફ ગટરનું પાણી અને બીજી તરફ ખોદકામ બાદ ન ભરાયેલા ખાડાઓ વાહન ચાલકો માટે રસ્તો નહીં પરંતુ એડવેન્ચર ટ્રેક બની ગયો છે. સ્થાનિકો વારંવાર રજૂઆત કરે છે, અધિકારીઓ વારંવાર ખાતરી આપે છે અને સમસ્યા વારંવાર પાછી આવે છે, જાણે કોઈ ટીવી સિરિયલનો ક્યારેય ન પૂરો થતો એપિસોડ. હાલ તો રહીશોની માંગ છે કે માત્ર તાત્કાલિક સફાઈ નહીં પરંતુ ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ખોદકામ કરાયેલા રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે. નહીં તો મફતિયાપુરાના લોકો ટૂંક સમયમાં ગટર પ્રવાસન સ્થળ જાહેર કરવાની માંગ કરે તો નવાઈ નહીં. Preview. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.